નવી સિવિલ હોસ્પિટલમાં સ્લેબના પોપડા પડ્યા। જર્જરિત બિલ્ડિંગમાં હોસ્પિટલના બીજા માળે સર્જરી વોર્ડની અંદર આ પોપડા પડતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સદનસીબે ઘટના સ્થળે દર્દી કે તબીબ ન હોવાથી મોટી દુર્ઘટના અહીંયા ટળી છે। ઘટના બાદ વોર્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને તબીબોના જીવ તાળવે ચોંટ્યા। મહત્વનું છે કે નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાથી અવારનવાર છતમાંથી પોપડા પડે છે, ત્યારે બિલ્ડિંગના સમારકામની માંગ ઉઠી રહી છે। ગુજરાતના ગરબાના સમય વધારવાની વાત ઉપર હવે રાજનીતિ શરૂ થઈ ચૂકી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવેદનની સામે જ્ઞાનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી છે। ગાંધીનગરમાં એક ગરબા આયોજનમાં હાજરી આપવા આવેલા સંઘવીએ કહ્યું કે 5 વાગ્યા સુધી ગરબા રમવાની વાતથી કેટલાકના પેટમાં દુખવા લાગ્યું છે, તો શું ગુજરાતમાં નહીં તો પાકિસ્તાનમાં ગરબા રમવા તેવો સવાલ પણ તેમણે કર્યો। સાથે ઉમેર્યું કે ગત વર્ષે પણ મોડા સુધી ગરબા રમ્યા હતા, ફાસ્ટ મ્યુઝિક પર નહીં, માની આરાધના માટે ગરબા રમાય છે એમ કહીને તેમણે ઉમેર્યું કે નાના વેપારીઓ માટે પણ છૂટ અપાઈ છે। આ તરફ બનાસકાંઠા કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ જવાબ આપ્યો। તેમણે કહ્યું કે ગુજરાતમાં 12 વાગ્યા સુધી ગરબા યોજવા બરાબર હતું, 5 વાગ્યા સુધીની છૂટની વાત ઉપર જ્ઞાનીબેને કહ્યું કે ગૃહ ખાતું કાયદો વ્યવસ્થા જાળવવા સક્ષમ નથી। પણ આ તમે 5 વાગ્યાનું કહો છો, કેટલાય લોકોના પેટમાં દુખવા માંડ્યું કે આ 5 વાગ્યા તક ગરબા કેમ રમવા લઈએ। એ અમુક લોકોને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું। એનું શું કરવું, એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના અમારે? હે, એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે મોલ માડી અંબે। ગયા વર્ષે બી મોડે સુધી ગરબા રમેલા તમે? કેમ રમેલા? આનંદ આવેલો? અને આ વર્ષે આનંદ જ આનંદ આવશે। 9 દિવસ તમારા માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે, આપણે જે સ્થળ પર ગરબા રમવા જઈએ આપણી સંસ્કૃતિને બી ધ્યાનમાં રાખીને પાણીની બોટલો ફાસ્ટ મ્યુઝિકમાં ઉપર ઉડાવીએ એ આપણી સંસ્કૃતિ નથી। આ 9 દિવસ સુધી મા અંબાની ભક્તિમાં નોરતા રમવા વાળા સૌ ખેલૈયાઓએ સ્વચ્છતાનું બી પૂરતું ધ્યાન રાખવાનું છે। અને તમે જ્યારે ઘરે પરત ફરતા હશો ત્યારે કોઈ બી હોટલ બંધ નહીં હોય એવી બી વ્યવસ્થા અમે કરવામાં આવી છે। આ વાત એટલી જ છે કે 12 વાગ્યા સુધી અહીંયા મા જગદંબાના ગરબા થાય છે। ખૂબ સારી બાબત છે કે માના ધામમાં 12 વાગ્યા સુધી જ બરોબર છે। સમગ્ર ગુજરાતની અંદર 12 વાગ્યા સુધી જ બરોબર હતું, એ 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી, અને છતાં પણ આ 5 વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બદીઓમાં ના આવે એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી છે।